વ્યાજના ચક્કરમાં ફસાયેલી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી। વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો, ત્યારે સામાતરફી એટલે કે આરોપી સહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાનો વાત મીડિયા સમક્ષ રજૂ કરી। આરોપી સહુકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તેઓ સહકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનું લાયસન્સ છે। તેઓએ ગીતાબેનએ જે નાણાં લીધા હતા તે નિયમ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા। આ સાથે તેમની પાસે આપેલ રૂપિયાના તમામ લખાણો છે। ધિરાણ લેનાર મહિલાએ આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ આપ્યો નથી, ત્યારે વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં 2024માં દાવો કરતા મહિલાએ પ્રેશર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાના આક્ષેપ કર્યા। આ કેસમાં આરોપી સુનિલભાઈ દેસાઈ હતા। આ કેસ વાડી પોલીસ સ્ટેશન હસ્તક હતો, જેમાં સ્થાનિક પીઆઈએ યોગ્ય તપાસ કરી નહોતી। આ કેસના કહેવાતા આરોપી સુનિલભાઈ દેસાઈને ખોટી રીતના હેરાન કરેલા હતા। આ કેસમાં હમણાં સુનિલભાઈ દેસાઈને આગોતરા જામીન મળેલ છે। મહિલા દ્વારા ગંભીર આક્ષેપ કરી સાહુકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સાહુકારે સ્વબચાવમાં આગોતરા જામીન મેળવ્યા અને પોતાનો વાસ્તવિક પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદ બોલાવી। દેસાઈ સુનિલભાઈ પ્રતાપચંદ્ર। આ મામલો એવો હતો કે ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી સને 2017થી અમારી પાસેથી વ્યાજે નાણાં લઈ જતા હતા। દરેક નાણાં લઈ જતી વખતે અમારા સરકારી પત્રકો ઉપર એમની સહીઓ છે અને તમામ પેમેન્ટ અમે ચેકથી આપેલ છે। કોઈ પણ પૈસો અમે રોકડા આપ્યા નથી। 2017થી 2024ની વચ્ચે અમને કોઈ પણ મૂડી કે વ્યાજ આપેલ નથી, જેથી કરીને 2024ના એપ્રિલમાં અમે તેઓ સામે વડોદરાની સ્મોલ કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો રિકવરી માટે। ત્યાં 10 દિવસમાં હાજર થવાનું હતું, પણ તેઓ ત્યાં પણ હાજર થયા નહીં અને 4 મુદત સુધી તે કોર્ટમાં હાજર થયા નહીં અને કેટલાક એમના સમાજના માથાભારે ઈસમોની ચેડવણીથી માત્ર ફિનાઇલ પીવાનું નાટક કર્યું અને એ નાટક ખાલી અમને અમારી ઉપર દબાણ લાવવા માટે કે આ કોઈ પણ હિસાબે કેસ પાછો ખેંચી લે। ના, કશું આપેલું મેં એમને પૈસા આપેલા, પણ એમને એમના તરફથી મને કોઈ રકમ જમા નથી કરાવી કે વ્યાજ પણ આપવામાં આવેલું નથી। કોઈ વસ્તુ ગીરવે નહીં, ખાલી પત્રક અને ચેક, પત્રક પર સહી લઈ અને ચેકથી પેમેન્ટ આપીએ એ જ, અને ખાલી પ્રોમિસરી નોટ એકલી। કેટલા સમયથી આપતા હતા? 5 વર્ષથી। હવે તમારી શું માંગણી? બસ અમારા કોર્ટનો દાવો છે મંજૂર થઈ જાય। મંજૂર થઈ જ ગયો છે, હુકમ પર જતો રહ્યો છે દાવો। બસ બીજી કોઈ માંગણી નથી। એ દાવા અમને અમારી રકમ ચૂકવી આપે, બીજી કોઈ માંગણી નથી અમારી।